આજે વર્લ્ડ ટેબકો દિવસ છે, જે અનુલક્ષીને કેન્સર અંગે લોક જાગૃતિ કેળવવા શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આજે વર્લ્ડનો ટેબકો દિવસ નિમિત્તે લોક જાગૃતિ કાર્યક્રમની ઉજવણી શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે આવેલા જેબી મોદી કેન્સર સેન્ટરમાં કરવામાં આવી હતી. તમાકુ કે જે કેન્સર જેવી મહામારીનું કારણ છે, જે અંગે વર્લ્ડનો ટેબકો દિવસની ઉજવણી ભાગરૂપે ટેબકોથી થતા જીવલેણ કેન્સર અંગે સમાજ ઉપર હાનિકારક અસરો વિશેની જાગૃતિ કેન્સર સેન્ટરના વરિષ્ઠ ડૉક્ટર તેજસ પંડ્યા, ડૉક્ટર દિવ્યેશ પાઠક, ડૉક્ટર પ્રિયાંશ જૈન તથા ડૉક્ટર ઝકરિયા દ્વારા આપવામાં આવી હતી. આ દિવસે હોસ્પિટલ ખાતે તમાકુના સેવનથી કેન્સર થનાર દર્દીઓ તેમના અભિપ્રાય આપ્યા હતા, જેઓની સારવાર કેન્સર સર્જરી, કેમોથેરાપી અને રેડિયેશન થકી કરી તેમને સાજા કરવામાં આવ્યા છે. દિવ્યેશ પાઠક છું, ચીફ કેન્સર સર્જન એટ જયાબેન કેન્સર હોસ્પિટલ. આજે વર્લ્ડ નો ટોબેકો ડે છે, 31 મેના દિવસે. તો ફર્સ્ટ ઓફ ઓલ સે નો ટુ ઝુબા કેસરી. આપણે તંબાકુ ખાવાનું જ બંધ કરી દઈએ, જેથી કેન્સર થાય જ નહીં. અગર થાય છે તો આપણી પાસે અહીંયા બધી જ અત્યાધુનિક ફેસિલિટીઝ અવેલેબલ છે, જેના દ્વારા આપણે કેન્સર સર્જરી, કિમોથેરાપી, ઇવન રેડિયેશન થેરાપી બધું જ કરી શકીએ છીએ. અહીંયા હન્ડ્રેડ્સ ઓફ સક્સેસફુલ કેન્સર સર્જરીઝ થઈ છે, થાઉઝન્ડ્સ ઓફ કિમોથેરાપી, હન્ડ્રેડ્સ ઓફ રેડિયેશન થેરાપી ઓલરેડી થઈ ચૂકી છે. સો યુ કેન ટેક એડવાન્ટેજ ઓફ ઇટ, આટલી સારી ફેસિલિટીનો, અને વી કેન ફાઇટ ધીસ કેન્સર ટુગેધર. થેન્ક યુ. સતત 3 મહિનાથી લઈને દોડે છે. 90 દિવસમાં 25 દિવસ હું ઘરે રહ્યો છું, 65 દિવસ મારા દવાખાનામાં જાય છે. સારું રસ્તા બધા મારા ભાઈ મારી સાથે રહે છે. ખાવા પીવામાં પણ એટલી તકલીફ થાય છે, પણ ડૉક્ટરોનો ખૂબ ખૂબ આભાર, ખાસ કરીને ઝકરિયા સરનો, કે જેમણે મને મેરામાં સર્જરી કરીને આજે તમારા સામે હું ઊભો છું. એટલે મહેરબાની કરી તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમાકુનું સેવન નહીં કરતા અને બીજાને પણ નહીં કરવા દેતા. આટલી મારી તમને વિનંતી છે.